સર્વને જય બાબારી। આગળના ભાગમાં આપણે રામદેવ પીર અને ભૈરવા વચ્ચેનો યુદ્ધ બનાવ સાંભળ્યો હતો, જેમાં રામદેવ પીરે ભૈરવાને ભંડારીને ભૈરવાથી સર્વજનોને છુટકારો આપ્યો હતો। ત્યારબાદ હવે આપણે આગળ સાંભળીશું। પછી જેમ 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 સમય જતો જાય છે, સમય વીતતો જાય છે, એમ રામદેવ પીર મોટા થતા જાય છે અને અમરકોટ ત્યાંના સોઢા રાજા હતા, જે અમરકોટ હાલ પાકિસ્તાનમાં આવ્યું છે। એ અમરકોટથી રામદેવ પીરનું માગાનું શ્રીફળ આવે છે અને અજમલજી રામદેવ પીરના માગાનું શ્રીફળ સ્વીકારે છે। અને એવું કહેવાય છે કે એ સમયે રામદેવ પીરના ઘડીએ લગ્ન લેવામાં આવ્યા હતા અને આ લગ્ન લેવામાં આવ્યા સમયનો અભાવ હોવાથી બેન સગુણાને તેડવાનો પ્રશ્ન કે સગુણાને બેનને બને એટલા જલ્દી આપણે તેડી લાવવા પડશે, લગ્ન જલ્દી લેવાયા ત્યારે એવું કહેવાય છે કે રત્નો રાયકો, રત્નો રબારી નામનો વ્યક્તિ ઊંટ લઈને બેન સગુણાને તેડવામાં મોકલવામાં આવે છે અને દિવસો ટૂંકો હોવાથી એક જ દિવસમાં રામાપીરની કૃપાથી રત્નો રાયકો પિંગળગઢ પહોંચ્યા હતા, જ્યાં બેન સગુણા હતી। ત્યાં પિંગળગઢ કહરા પઢારની કચેરીમાં જઈને, જે કહરા પઢાર જે પિંગળગઢના રાજવી હતા, ત્યાં કચેરીમાં જઈને રત્નો રાયકો રામ રામ કર્યા અને રામદેવની લગ્નની કંકુત્રી લાવ્યો છું અને સગુણાને તેડવા આવ્યો છું એવું કહીને રત્ના રાયકાએ કંકુત્રી આપી। ત્યારે એવું કહે છે લોકો કે રત્ના રાયકાની ત્યાં રાજમાં મશ્કરી કરી અને કે એવા રામદેવના લગ્નમાં આવવાના નથી ને આવી નાની મોટી ઠઠ્ઠા મશ્કરી કરી અને રત્ના રાયકાને એ દરમિયાન કાળ કોટડીમાં પૂરવામાં આવ્યો। ત્યારે એ સમય ગાળા બન્યો ત્યારે રામદેવ પીર અહીંયાથી પોકરણથી સીધા પિંગળગઢ પહોંચે છે અને રત્નાને બહાર કાઢે છે। રત્નાને છોડાવીને અને કહરા પઢારને શિખામણ કે શીખ આપીને પરચો આપીને ઝુકાવે છે। હવે રામાપીરની જીવનકથાના આગળના ભાગ આપણે આવતા બીજા વિડીયોમાં સાંભળીશું અને મારા વાલાની દયા વરસાય એ પ્રમાણે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો એવી હું આપને વિનંતી કરું છું। જય અલગ ધણી।